તો આપણે જો સવારમાં બધી વેહું જાણીને લઈ આવ્યા, ચક્કર મારે આટલામાં. અહીંયા પણ ડૂચો એટલો બધો તો નથી, કેમ કે આ ઘડીક વાર રખડવા આવે અહીંયા. ગાયું જો બધી આવી ગઈ, વેહું બધી આવી ગઈ હમણાં. આપણે બે વ્યાં ઉપર છે ને રાખી છે ઘરે, કેમ કે થાકી જાય છે, ભ્યાં હાલી શકતી નથી બહુ. કાલે ઘરે જ રાખી હતી પણ ભાગી આવી પાછળથી, આજ બાંધી રાખી મેં. ઘડી વાર હમણાં રખડી લઈએ. શું છે કે આ નદીનો કાપડો છે ને એમાં ડૂચો ભારી કોઈરા રાખે, કેવું વાંધો ના આવે. ના આપણો ભાઈબંધ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે છે. કા ખાણ જ ખાવું છે, બીજું કાંઈ નહીં. વસૂલ કરાય છો, ખડેલા આગળ કરી દઈએ. બોલો ને બધી જો આવે ભીલીમાં રખડે ભાઈબંધ. નાગરાજને લઈ જાય, જો આ હીટમાં હશે એટલે તો ખારો થઈ જશે પાડો, જે ભૂતડો આપણો. નામાનું બીજું રાખ્યો તો પણ ભૂત જેવો જ લાગતો હતો. હા જાય અહીંયા છૂટો છૂટ જતો. એટલે હવે આ તૈયારી છે ને હીટમાં આવવાની. કેમ નાકર નથી પોહાતી, જેવી વીટી દો ને એટલે ગમે એમ કરીને નાખી દે નીચે. પાછા ક્યાં શીંગડા ઓલા રહ્યા પછી નાગરાજ આવ્યો ને એને ખબર પડી ગઈ અમારે. હાલો ગુરુ હાલો, બસ હવે ચરવા જાઓ. આ આપણી ભૂતળાનું રિઝલ્ટ છે. આ શીંગડું ની ઉપર જાય, આ ત્રાહું જાય. હાટ તો કરો પણ જોઈ લ્યો, આ નીચે જાય ને આ ઉપર. આનું કારણ શું છે ને એ કાંઈ ખબર નથી પડતી. શીંગડામાં બેમાં ફેર પડે. આના આપણે શીંગડા બરાબર છે, કુંડા થાય પણ કાંઈ નક્કી ના કહેવાય. કાં જેમ કૃષ્ણ હજી બધામાં છે ને ધોળકર વધારે થાય. અને આ ધોરી ફૂલડીનું નામ તો ખબર નથી, ધોરી ફૂલડી કઈ બધાય તો એ વધારે ખાય. જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં જ છે ને. ભેહુંને હાંકી લીધી છે અત્યારે, બધી હાંકી આમણી અહીંયા ચક્કર મારી લીધી. આપણે આખડેલી લગભગ રિપીટ થવાની છે, શક્યતા છે. કેમ કે પેલો ભાઈ બધું ઈડે રાખે બહુ. કાલે આગળ કરતો હતો, આજે કરે છે. મોટો વળી બીજી ખડેલી વાહે છે. હવે કાંઈ નક્કી ના કે ભાઈ શું થાય. ત્યાં બધા નથી આવે ને નદીમાં રાખશું આમાં રખડાવા, ચક્કર મારી આવી. દી પાડવાનું છે, બીજું કાંઈ નથી આમાં. તો જો ભેહુંને આપણે ઘરે પહોંચાડી દીધી ને હવે ખાઈ છે બધી. જો ભૂક્કો નાખી દીધો તો ખાઈ ગઈ. અડધી જો ઊભી રહી ગઈ ઓલી બાજુ. ગાયું આ સાઈડ ખાઈ લીધું. અત્યારે હું ઘરે નાખવું જ પડે કાંઈ. ઘરે આવીને ચરી દે ઘડીક વાર. અત્યારે જો બધાને હાઈક્યું છે ઘરેથી ચરવા, અને ઘરે જાઓ ભલે. હાલો એક ચક્કર મારી આવો, હાલો. મનને શાંતિ થઈ ગઈ તમને. અને આપણે આ બાવળ હવે ને કાઢવો પડશે, કેમ કે કાગળને ઉતારવું છે ને તો પછી દાંડર બારે ઢગલો કરી દે તો ભેહું ખાઈ જાય. હવે 2-4 દીમાં જો કાચ મેળ આવ્યો તો કાપી નાખશું બાવળાને, પછી દાંડર કાઢવાનું ચાલુ કરી દઉં. થોડાક દિવસ પછી આપણે મજૂર પણ આવી જશે. વહી જા તું ઘરે, વહી જા. ભૂક્કોને સારો થાય તો મજૂર બોલાવી લેવું આપણે. લે આગળ ઓલીને કાંઈ આવવું નથી અત્યારે, ઘરે જ ભાગવું જોઈએ. કાંઈ ભાગવાનું છે. આ તો બહાર ઘરે નહીં જાય, ઓલી ઘરે ભાગશે. ચાંદરી જો હાલી નીકળી બનું. હાલો તો હાકી લીધી જો બધીને. હવે બે હજી પણ વિયાણી નથી એટલે બે જાહે. 2 દી લાગશે હજી, 3-4 દી લઈ જાય, કાંઈ નક્કી ન હોય આમાં. હલો આગળ હાલો. અડધી આમની ભાગશે, અડધી આમથી ભાગશે, 2 વાર ખેતરમાં ભાગશે. બધાની ધ્યાન રાખવી પડશે. કેમ કે બાવડા માકે ડીંડે હાલવું થાકી જ ગયા ભાઈ, હલાય જ નહીં. ભેહું રાખવી હેલી, કામ કરવું અઘરું છે.
લો આગળ હાલો, આગળ હાલો, આગળ તારે જાવ. ઓલી બે ત્રણ જો ભાગી નીકળી પાછી. એક જાય પણ બધી જ લેતી જાય. આપણે હરાડી એક ગોતવાની છે એમાં. એ આમની વાડીમાં નીકળી જાય છે. બીજી થઈ છે તૈયાર હવે ભાગવામાં. એક નંબરમાં તો આપણી આ છે જ. બીજા નંબરની ક્યાં ગઈ? ચાંદરી તોલી બાજુ છે. ચાંદરી ના જાય, બીજી જાય રોડ ઉપર નિશાન ગોતી લઈને. ઓલી સાઈડ શું છે કે ધૂળ વધારે રહે ને ખબર પડી જાય. ગયા હે ને તો તાજા પગલાં હશે. સામે પહોંચી ગઈ. આપણે એને નિશાન જોઈ લીધા. જો અત્યારે તાજા પગલાં છે. અહીંયાથી છે ને આમ ગઈ તો આ આપણે છે ને નવી જાય ગઈ હવે ભાગવામાં. કેમ કે બે ત્રણ ફેરા રિપીટ થઈ ગઈ અને પાછી દૂધ બારી ગઈ હતી. એટલે હવે પાવરા જડવાનું કદીનું બંધ થઈ ગયું ચોમાસા પહેલાંનું. ચોમાસે પાડો મોકે મરી ગયો. પાડો ધાવી લેતો હતો. અહીંયા હુરાપુરા છે. જે હું ભાગવા માંડી ઘર બાજુ વળી પાછા વારી લે. લે આગળ હાલ હટ 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 હટ. હું હુરાપુરા ઉપર જ ઊભી પડી બધી ગહવા માંડે. તો જો આપણે બધી બેહું નાખી દીધો ભૂકો. ચણા ખારીઓ નિરણ બધું નાખી જ દીધું. અહીંયા ખાવ એ ખાઈ લે, માર ખાઈને ઊભી રહી. બાકી આ જૂનો છે ને ખારીઓ ખાતી નથી. કેમ કે કાગળબાઈ માથે નાખ્યો તો લીક થઈ ગયો ને એટલે કાળો પડી ગયો. અત્યારે નહીં કાંઈ ઘડીક વાર પછી બધી ખાઈ જાય. ક્યાં જાય પછી ભૂખ પડશે ને તો આ પાડીને આપણે અલગથી નાખવાનું. બેને ખાવા દઈએ જ નહીં, મારા મારી કરે. ગાયોને નોખું નાખ્યો તો બધી આવી પડી ભેગ્યું. અહીંયા નિરણનો ઢગલા પડ્યા છે. રાડાજી ઢગલો છે એ ખાઈ જાય. રતન તો આપણે અંદર રાધાને બાંધી દીધી. કેમ કે ખાતી નથી ભાઈ, માથે જઈને ધવરાવ્યા રાખે. ભાઈ રાજભાઈ પકડાતો નથી. હા ચબુડી બોલો. અત્યારે ખાંડ નથી હો. ખાંડની હવાણી રાખી બધીને. કેટલીક વાર ભાગશે હવે. હમણાં ધીમી પડી જાય બધી. તો જો આપણે ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો. હવે કાંઈ ઘા બાંધી લઈ. હાલો કે આપણે બે હજી બાકી છે વિયાવાની. કેટલા દી ગઈ જી અહીંયા નંબર નથી પડ્યા. છે અહીંયાના ખાડો પડવા માંડે ને આજ જરાક લાગે છે. કાલ પરમદીમાં પડી જાય. હાલો આ બીજી આપણે હરાડી થઈ ગયા. હટો ને માર ખાય પણ હટે નહીં હો. નાતી નથી એવી ગંધારી થઈ ગઈ. હા બેહું બધી ઉનાળે પાણી જોઈએ પણ પાણી જળશે નહીં. ને અત્યારે જો બેહું બાંધી નાખીએ. વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.